કાકસ્ય ચાતુર્યમ અર્થાત કાગડાની ચતુરાઈ। મિત્રો, આપણે વાર્તા સાંભળવી ખૂબ ગમે છે અને ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળેલી જ છે। તમે ચતુર કાગડાની વાર્તા પણ સાંભળેલી જ હશે। એવી જ રીતે સંસ્કૃત ભાષામાં પંચતંત્ર, હિતોપદેશ, જાતકમાલા વગેરે છે એ પ્રાણી કથાના ગ્રંથો છે। અહીં તમને ચિત્ર દેખાઈ રહ્યું છે। આ ચિત્રમાં જુઓ, એક મોટું વૃક્ષ છે, એના ઉપર બે કાગડાઓ બેઠેલા છે, એના માળામાં એના બચ્ચા છે અને નીચેની બખોલમાં એક સાપ રહી રહ્યો છે। તો અહીં આપણે કાગડાની અને સાપની વાર્તા છે એનો અભ્યાસ કરવાનો છે। હવે આપણે એવું થાય કે આ પ્રાણી કથાઓ દ્વારા આપણે શું શીખવાનું છે? તો વાર્તાના અંતે એમાંથી જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ આપણે આપણા જીવનમાં ગ્રહણ કરવાનો છે। આ ઉપદેશ છે એ આપણે જો આપણી જીવનશૈલીમાં અપનાવીએ તો આપણે સરળતાથી અને સુંદર જીવન જીવી શકીએ છીએ। પ્રાણીઓ દ્વારા આપણે જે ઉપદેશ આપ્યો છે એ ખરેખર પ્રાણીઓને તો માધ્યમ જ બનાવ્યું છે, પરંતુ ખરેખર આ મનુષ્ય જાતિને ઉપદેશ આપવામાં આવ્યો છે। ઘણી બધી વાર્તાઓ દ્વારા આપણે એમાં રસ જાગે છે કે આમાં શું કહેવા માંગતા હશે। તો ચાલો આ વાર્તા દ્વારા આપણે બોધ મેળવીએ કે આપણે જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ। કાગડો છે એક ચતુર પક્ષી તરીકે ઓળખાય છે। અહીં એની ચાલાકીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એ પૂરું પાડવામાં આવ્યું છે। આપણે પણ આપણા પરિવારમાં, કુટુંબમાં જીવતા જીવતા ઘણા બધા એવા બનાવોમાંથી પસાર થતા હોઈએ છીએ કે જેમાં આપણે મહત્ત્વના નિર્ણયો લેવા પડે છે, કોઈક સાહસનું કાર્ય કરવું પડે છે। એવી જ રીતે અહીં જે કાગડો છે એને પોતાના પરિવારના રક્ષણ માટે કેવું સાહસનું અને કેવું ચતુરાઈનું કામ કર્યું છે એ આપણે અહીં જોવાનું છે। ઘણીવાર એવું થાય કે બળથી કામ ન થાય, બરાબર? આપણે ગમે તેટલું બળ કરીએ એનાથી કામ નથી થતું, પરંતુ ક્યારેક છે એ યુક્તિઓથી કોઈ પણ પ્રકારની એવી યુક્તિ અપનાવીએ તો એ કામ છે એ સરળતાથી થઈ શકે છે। તો અહીં ચતુર કાગડાએ એવી સરસ મજાની યુક્તિ અપનાવી અને પોતાના જીવનમાં જે વિઘ્ન આવતા હતા એને દૂર કર્યો છે। ચલો, તો આપણે આ જે વાર્તા છે એનો અભ્યાસ કરીએ। સૌપ્રથમ હું તમને એક વાર્તા કહું છું। જુઓ, એક સુંદર મજાનું જંગલ દેખાઈ રહ્યું છે। આ જંગલમાં ઘણા બધા વૃક્ષો છે। એ વૃક્ષ ઉપર એક કાગડાએ પોતાનો માળો બનાવ્યો છે। જે માળો દેખાય છે એમાં તમને બે નાના બચ્ચા પણ દેખાય છે। કાગડાના આ નાના બચ્ચા છે એ સુખેથી આરામથી એમાં રહે છે। જે કાગડો છે એ એનું રક્ષણ કરે છે, જે બાળકની માતા છે એ પણ એનું રક્ષણ કરે છે અને સુખેથી પોતાનું જીવન પસાર કરે છે। જંગલમાં વૃક્ષ એ જ કાગડાનું ઘર હોય છે। આપણે આપણું ઘર કેટલું પ્રિય હોય છે। ઘરમાં રહી અને આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ કે હાઈશ, હવે આપણે કંઈ જ ચિંતા નથી। તો ઘરમાં રહેનાર દરેક વ્યક્તિને નિશ્ફિકર જે થઈ જતા હોય છે, એવી રીતે કાગડો પણ છે અહીંયા નિશ્ચિત થઈ ગયો છે કે હું મારા બાળકો સાથે, મારા પરિવાર સાથે જીવન પસાર કરીશ। પરંતુ મિત્રો, અહીં થાય છે શું કે જુઓ, એ વૃક્ષની બખોલમાં નીચે જે બખોલ આપેલી છે એ બખોલમાં એક સાપ રહે છે। હવે આ સાપ છે એનું ધ્યાન કાગડાના જે નાના બચ્ચાઓ છે એના ઉપર રહેલું હોય છે કે આ નાના નાના જે બે બચ્ચા છે એને મારે ખાઈ જવા છે। હવે આ વાતની જાણ છે એ કાગડાને હતી નહીં। એકવાર એ જોવે છે કે કાંઈ કામ છે એના કારણે અમારે બહાર જવું પડે એમ છે, એટલે કાગડો પોતાની પત્ની સાથે એ બહાર જાય છે। માળામાં બે એના બચ્ચા હોય છે એ સુખેથી આરામ કરતા હોય છે। એને મૂકી અને કાગડો પોતાની પત્ની સાથે બહાર જાય છે। આ વાતની જાણ છે એ નીચે બખોલમાં જે એક સાપ રહેતો હતો એ સાપને એ વાતની જાણ થાય છે। હવે એ સાપે શું કર્યું? તો જેવો કાગડો પોતાની પત્ની સાથે ઉડી ગયો, બીજે ગયો, એને ખબર પડી ગઈ કે અત્યારે માળામાં બચ્ચા એકલા જ છે, એનું રક્ષણ કરવા માટે કોઈ જ નથી, એટલે એ સાપ તરત જ ઉપર આવે છે અને માળામાં રહેલા એક બચ્ચાને ખાઈ જાય છે। જુઓ, કેવું નાનકડું નાજુકડું એનું જે બચ્ચું છે એને સાપ છે એ ખાઈ જાય છે। બીજું બચ્ચું છે એ કેમેય કરી અને માળાની બહારે
નીકળવાનો પ્રયત્ન કરે છે, જેથી એ પોતાનો જીવ બચાવી શકે. અને ત્યાં જ છે એ કાગડો પોતાની પત્ની સાથે પાછો આવી જાય છે, એટલે સાપ પાછો પોતાની બખોલમાં જતો રહે છે. હવે જ્યારે કાગડો પોતાની પત્ની સાથે આવે છે અને જુએ છે કે માળામાં તો માત્ર એક જ બચ્ચું છે, બીજું બચ્ચું ક્યાં ગયું? હવે માતા પિતાને પોતાના બાળકો કેવા પ્રિય હોય, એ મનુષ્યના હોય કે પશુ પક્ષીઓના હોય. તમે પ્રાણીઓમાં પણ જોજો કે પોતાના બાળકોનું કેવી રીતે રક્ષણ કરતા હોય છે. જંગલમાં હિંસક પ્રાણીઓ હોય છે, એ હિંસક પ્રાણીઓથી પોતાના બાળકોને દરેક પશુ પક્ષી છે એ બચાવી રાખતા હોય છે. એટલા માટે અહીં આવે છે અને કાગડો દુઃખી થાય છે કે અરે રે, અમારું આ બીજું બચ્ચું છે એ ક્યાં ગયું? તરત જ એને ખ્યાલ આવે છે કે હા, નીચે બખોલમાં એક સાપ રહે છે, એ સાપ જ મારા બચ્ચાને ખાઈ ગયું હશે. એ વાતની કાગડાને જાણ થાય છે. કાગડો ખૂબ દુઃખી થાય છે. પહેલાં તો એના દુઃખની કોઈ સીમા નથી રહેતી. એક બાળકને એને ગુમાવી દીધું હોય છે, પરંતુ પછી વિચાર કરે છે કે આના માટે મારે કોઈ ઉપાય તો કરવો જ જોઈએ. આમ કેમ ચાલે? હવે અમે જો કદાચ બીજી વખત બહાર જશું તો મારા બીજા બચ્ચાને પણ એ સાપ ખાઈ જશે, એટલે આ સાપનો કાંઈક તો નિકાલ કરવો જ જોઈએ. આવી રીતે અમે અમારું જીવન વિતાવી ન શકીએ. તો હવે મારે શું કરવું જોઈએ? કાગડો છે એ ઘણીવાર વિચાર કરે છે. એક બાજુ એને દુઃખ થાય છે, એક બાજુ ભવિષ્યની ચિંતા થાય છે. આવી પરિસ્થિતિ આપણા જીવનમાં પણ ક્યારેક આવતી જ હોય છે કે જ્યાં આપણે દુઃખી પણ હોઈએ, ભવિષ્યની પણ ચિંતા હોય અને જે સમસ્યા છે એનો નિકાલ પણ આપણે શોધતા હોઈએ છીએ. તો અહીં કાગડો છે એ ખૂબ દુઃખી થાય છે, પોતાની પત્નીને વાત કરે છે કે આપણે હવે આ સાપનો કંઈક નિકાલ કરવો જોઈએ, નહીંતર એ આપણે જીવવા નહીં દે. હવે એને એક સરસ મજાની યુક્તિ સૂઝે છે. શું યુક્તિ સૂઝે છે? તો જુઓ, એક બાજુમાં જ નદી વહેતી હોય છે, સરસ મજાની નદી. જંગલમાં આપણે જોઈએ છે પહાડ હોય, નદી હોય, પર્વતો હોય છે, જે કુદરતી સૌંદર્ય છે એનું દ્રશ્ય આપણે જોવા મળે છે. એટલે બાજુમાં જ એક નદી વહેતી હોય છે. આ નદીમાં એક રાજકુમારી છે એ સ્નાન કરવા ગઈ હોય છે, સાથે એના સૈનિકો પણ આવ્યા હોય છે. એટલે રાજકુમારી છે એ નદીમાં જ્યારે સ્નાન કરતી હોય છે ત્યારે નદી કિનારે એની જે સોનાની માળા હોય છે, બરાબર, જે ગોલ્ડમાંથી બનેલી માળા હોય છે એ નદી કિનારે પડી હોય છે. કાગડાને યુક્તિ સૂઝે છે કે આ માળા છે એ હું લઈ લઉં. હવે એ માળા લઈને શું કરે છે આપણે એ જોવાનું છે. સૈનિકો અહીં રક્ષણ કરી રહ્યા છે, રાજકુમારી છે એ નદીમાં સ્નાન કરી રહી છે, અને પાછળનું દ્રશ્ય જુઓ કે કાગડો જે છે એ શું કરી રહ્યો છે? તો એ માળાને ઉપાડી અને ઉડી જઈ રહ્યો છે, એ સાથે લઈને ઉડી જાય છે. હવે આપણે એમ થાય કે સોનું છે એનું પક્ષીઓ શું કરશે? મનુષ્યને જો સોનું મળે તો એને પહેરી શકે છે, આભૂષણો બનાવી શકે છે, અથવા એને વેચી અને એની બદલામાં ધન મેળવી શકે છે, પૈસા મેળવી શકે છે. પરંતુ આ કાગડો છે એ માળાનું શું કરશે? આ કાગડો છે એ માળા લઈને ઉડી રહ્યો છે, અને આ દ્રશ્ય છે એ કોઈ જોઈ શકતું નથી, કારણ કે રાજકુમારીનું ધ્યાન તો સ્નાનમાં હોય છે, સૈનિકો તો માત્ર ત્યાં પાછળ ફરી અને ઊભા હોય છે. હવે એ કાગડો શું કરે છે? તો એ માળા લઈ જઈ અને બખોલ, જ્યાં સાપ રહેતો હોય છે ને, એ બખોલમાં એ માળાને મૂકી દે છે કે આ સૈનિકોને એમ થશે કે આ સાપ છે એને માળા લીધી છે, અને જો માળા લેવા જઈશું તો આ સાપ છે એ અમને કરડી લેશે. એટલે સૈનિકોના હાથમાં તો હથિયાર પણ હોય છે. એ આવીને જોવે છે કે બખોલમાં માળા છે એ રાખેલી છે. એટલે સૈનિકો વિચાર કરે છે કે આ માળા લેવી કઈ રીતે? જો આપણે માળા લેવા જઈશું તો આપણો જીવ ગુમાવીશું, કારણ કે સાપ તો છે એ ઝેરી હોય છે, એનું ઝેર ચડી જાય જો આપણે ડંખ મારે તો. એટલે એ વિચાર કરે છે કે હવે આપણે શું કરવું જોઈએ? આ સાપ છે એ બખોલમાં જો માળા લેવા જઈશું તો નક્કી આપણે ડંખ મારશે જ. એટલે હવે સાપે શું કર્યું? તો માળા છે એ સાપનું પણ એમાં ધ્યાન ન હતું. સૈનિકોએ જે પોતાના હથિયાર હતા એના દ્વારા સાપને મારી નાખ્યો. એની પાસે તો હથિયાર હોય જ, એટલે સૈનિકોએ શું કર્યું? તો સાપને મારી નાખ્યો. સાપને મારી નાખ્યો અને પછી બખોલમાંથી માળા લઈ અને પાછા પોતાના સ્થાને જતા રહ્યા.
હવે અહીં કાગડો જે છે એ વિચાર કરે છે કે વાહ, ખૂબ સારું થયું, હવે આપણે નિશ્ચિત થઈ અને જીવન વિતાવીશું. કેવી યુક્તિ કરી મિત્રો? જુઓ, આવી તો આપણે ધારણા પણ ન કરી શકીએ, પરંતુ કાગડો છે એ ખૂબ ચતુર હતો અને પોતાની ચતુરાઈનું અહીં એણે ઉદાહરણ પૂરું પાડ્યું. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે, એવું કામ કર્યું કે અહીં સાપ પણ મરી ગયો અને એને કાંઈ નુકસાન કાગડાને પણ ન થયું. હવે ભવિષ્યમાં આ સાપ છે એ એના બચ્ચાને ખાશે નહીં અને કાગડો છે એ પોતાના બાળક સાથે એ વૃક્ષ ઉપર જીવન વિતાવી શકશે. અર્થાત આપણે આ વાર્તામાંથી બોધ શું મળે છે કે આપણા જીવનમાં આવતી જે સમસ્યાઓ છે, જે આપણે દુઃખ પહોંચાડે છે, જે ભવિષ્યમાં પણ દુઃખ પહોંચાડી શકે એવી આપણે શક્યતા લાગી રહી છે, ત્યારે ખાસ આપણે શું કરવું જોઈએ? તો એ સમસ્યામાંથી બહાર નીકળવાની કોઈ યુક્તિ શોધવી જોઈએ, કોઈ માર્ગ શોધવો જોઈએ કે જેથી કરી અને આપણે એ સમસ્યામાંથી બહાર આવી શકીએ. જેવી રીતે કાગડાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ યુક્તિ અજમાવી અને સાપને મારી નખાવ્યો, એવી જ રીતે આપણી જે સમસ્યા છે એનો યોગ્ય જો નિકાલ મળી જાય તો જીવન જીવવાની ખૂબ મજા આવે છે. આ બોધ છે એ આપણે કાકસ્ય ચાતુર્યમ એટલે કે કાગડાની ચતુરાઈ દ્વારા મળે છે.